તો પાટણમાં 380 ગ્રામ પંચાયતની ચૂંટણી 22 જૂને યોજાશે। 3 દિવસમાં સરપંચ માટે કુલ 31 અને સભ્ય માટે 16 ફોર્મ ભરાયા। તો 15 જેટલી ગ્રામ પંચાયત સમરસ બની છે। હારીજ તાલુકાની 33 ગ્રામ પંચાયત તેમજ 298 વોર્ડની ચૂંટણીમાં આજે તંબુડિયા અને સોઢવ સીટ પર ફોર્મ ભરાયા। ઉમેદવારે ગામના વિકાસ પર ભાર મૂકી અને જીતની આશા વ્યક્ત કરી હતી। વડીલ અમતાભાઈ દેસાઈને ઉમેદવારી કરી છે અને અમે તેઓની સાથે છે। ગામની રીતે ગામના પ્રયત્નો કરીએ છીએ। જો સમરસ થશે તો એમાં પણ અમે સાથે છીએ અને જો સમરસ નહીં થાય તો અમતાભાઈને જંગી બહુમતીથી જીતાડીશું અને સરકારના અનેક કામો સોઢવ ગામમાં લાવી અને ગામનો વિકાસ ખૂબ સરસ વિકાસ